જૂન મહિનામાં ચોમાસું જે નૈઋત્યનું ચોમાસું છે એ કેરળથી પ્રવેશ કરીને જૂનના મધ્યમાં ગુજરાતમાં પ્રવેશે છે એવું આપણે લગભગ ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ। આ વખતે જૂનની શરૂઆતમાં જ ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો કે સુપર અલ્નિનોની અસરના કારણે એવું બની શકે છે કે ચોમાસું ગુજરાત સુધી મોડું પહોંચે। થયું પણ એવું, તેલંગાણા પાસે ચોમાસું 14 દિવસ સુધી અટવાઈ ગયું। પછી જ્યારે ગુજરાતના કાંઠે પહોંચ્યું, પ્રવેશ કર્યો તો વળી પાછું અટવાઈ ગયું, આગળ વધે જ નહીં। 8 દિવસ સુધી એવું થયું। અંતે જૂનનો અંતિમ દિવસ આવી ગયો, ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસાએ ક્યાંય હાજરી નહોતી પુરાવી। હવે જે વાત કરવાનો છું એ ખૂબ જ અગત્યની છે। જુલાઈના મધ્યમાં પહોંચીને આપણે છેલ્લા 6-7 દિવસથી સાવ કોરા છીએ, ક્યાંય વરસાદ નથી પડી રહ્યો। પણ અંતિમ 15 દિવસમાં શું થવાનું છે એની સાથે સાથે ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં ચોમાસાની શું સ્થિતિ થવાની છે, ખૂબ જ મોટું અપડેટ આવ્યું છે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એજન્સીનું। આ જે એજન્સી છે એ 5મી એવી એજન્સી છે જેણે ભારત માટે, ભારતના ચોમાસા માટે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના ચોમાસા માટે બહુ મોટી આગાહી કરી છે। આગાહી શબ્દ આજકાલ ચર્ચામાં પણ ખૂબ છે, એટલા માટે ચર્ચામાં છે કે કેટલાક લોકો એવો મુદ્દો ઉઠાવે છે કે આગાહી માત્ર કરવા ખાતર કરાય છે, આગાહી માત્ર તુક્કાઓ આધારિત હોય છે। પણ જેટલા પણ સાયન્ટિફિક ડેટા આવતા હોય છે એ ડેટાના આધારે એને સમાચાર સ્વરૂપમાં સમાચાર માધ્યમો પ્રસ્તુત કરતા હોય છે અને એ જ પ્રમાણે મોન્સૂનનું જે વૈજ્ઞાનિક મોડેલ એટલે કે જેના આધારે ખબર પડે કે ચોમાસાની પેટર્ન કેવી રહેશે, કઈ રીતે ચોમાસું આગળ વધશે, એ જે ડેટા આવતા હોય છે એના આધારે આગાહીકારો આગાહી કરતા હોય છે। અને એમાં એમની પાસે અત્યારની સમયમાં જ્યારે આપણે એઆઈના યુગમાં છીએ તો મોબાઈલમાં પણ એ ઉપલબ્ધ છે, મારા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે। હું એ એજન્સીનો લાઈવ ડેટા જોઈ શકું છું। સ્કાયમેટ વેધર હોય, windy.com હોય, weatherandradar.com હોય, ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, પછી ઓસ્ટ્રેલિયાની એક મટીરિયોલોજી એજન્સી છે, યુએનની પણ એક એજન્સી છે કે જે ચોમાસાનું અનુમાન લગાવે છે। આજે જે રિપોર્ટ આવ્યો છે એ યુરોપિયન એજન્સી પણ છે। આ બધા ડેટાના આધારે તારણો એકઠા કરીને હવામાન નિષ્ણાંતો ચોમાસાની આગાહી કરતા હોય છે।